નમસ્કાર દોસ્તો, તાજેતરમાં એક કેસ ખૂબ જ ચર્ચામાં છે અને જ્યારે ભારતીય મૂળના કોઈ વ્યક્તિનો કેસ ચર્ચામાં હોય, દુનિયાભરની અંદર એમાં ચર્ચા થતી હોય તો બની શકે સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. કેસનું નામ રહેલું છે નિમિષા પ્રિયા કેસ. આ કેસના ફેક્ટ્સ આપણે થોડા જાણીએ. આ જે નિમિષા પ્રિયા નામના વ્યક્તિ રહેલા છે, જેની ઉંમર 38 વર્ષની છે, એ મૂળ રીતે કેરળના પલક્કડના નિવાસી. આ વ્યક્તિએ ભારતની અંદર નર્સિંગનો થોડો કોર્સ કર્યો. ત્યાર પછી કોલેજ પૂર્ણ ન કરી શક્યા અને ત્યાર પછી સમહાઉ એ વ્યક્તિ અહીંથી યમન શિફ્ટ થવા માટે જાય છે. ત્યાં આગળ કોઈક રીતે ત્યાંની સરકારી એક હોસ્પિટલમાં જોબ ઉપર લાગે છે. ત્યાર પછી તેમણે કોર્સ પૂરો કરી નાખ્યો હશે નર્સિંગનો, એ પણ માની લઈએ. તો સના નામનું ત્યાં જે કેપિટલ છે ત્યાંની એક સરકારી હોસ્પિટલની અંદર નર્સ તરીકે જોડાય છે. તો 2008ની અંદર એ વ્યક્તિ ત્યાં આગળ યમનની રાજધાની સના ત્યાંની હોસ્પિટલમાં સેટ થાય છે. કેટલાક વર્ષો સુધી એ ત્યાં આગળ સરકારી હોસ્પિટલમાં કામ કરે છે. 2014 સુધી એ વ્યક્તિ પોતે ત્યાં જોડાયેલા રહે છે. 2014ની અંદર ડિસાઇડ કરે છે કે હવે પોતાનો બિઝનેસ શરૂ કરીએ, પોતાનું ક્લિનિક સ્ટાર્ટ કરીએ. હવે ત્યાં આગળ યમનની અંદર એ નિયમ રહેલો છે કે જ્યારે કોઈ પણ બહારની વ્યક્તિ ત્યાં આગળ આવે અને એમણે ત્યાં આગળ કોઈ પોતાની બાબત શરૂ કરવી હોય તો એના માટે ત્યાંના જે લોકલ વ્યક્તિ હોય એને પાર્ટનર તરીકે જોડવા પડે, ફરજિયાત છે. તો એ વ્યક્તિ શું કરે છે? બિઝનેસ પાર્ટનર તરીકે એક વ્યક્તિને જોડે છે, જેનું નામ છે તલાલ અબ્દો મહદી નામના વ્યક્તિ છે. તલાલ અબ્દો મહદી નામના વ્યક્તિને બિઝનેસ પાર્ટનર તરીકે ત્યાં આગળ જોડે છે. તો 2014માં ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી, અથવા આપણે એવું કહી શકીએ નાનકડી હોસ્પિટલ શરૂ કરી. ત્યાં આગળ તલાલ અબ્દો મહદી નામના વ્યક્તિની સાથે બિઝનેસ પાર્ટનરમાં જોડાય છે. આ વ્યક્તિના મેરેજ એની સાથે નથી થતા. એમના જે મેરેજ થાય છે એ વ્યક્તિનું નામ છે ટોમી થોમસ. એમને એક દીકરી પણ અત્યારે રહેલી છે, જેનું નામ છે મિશેલ. હવે આજે એમનો બિઝનેસ પાર્ટનર રહેલો છે અબ્દો મહેદી કરીને, એ વ્યક્તિનું ચારિત્ર્ય બરોબર નહોતું. એ વ્યક્તિ આ નિમિષા પ્રિયાને ટોર્ચર કરવાની કોશિશ કરતો અને એના ભાગરૂપે શારીરિક રીતે, માનસિક રીતે શોષણ કરતો. ત્યાર પછી આ વ્યક્તિ કોઈક રીતે ફેક ડોક્યુમેન્ટ બનાવી એવું દેખાડતો કે આ વ્યક્તિ મારી વાઈફ છે અને એના નિમિષા પ્રિયાના ડોક્યુમેન્ટનો મિસયુઝ કરતો. બિઝનેસ પાર્ટનર તરીકે વધુ પાર્ટનરશિપ માગતો અને એ જ રીતે એમના નાણાકીય જે વ્યવહાર હોય એ બરોબર નહોતા. તો આ પ્રકારે એક સમય સુધી આ વ્યક્તિ ટોર્ચર થાય છે અને ત્યાર પછી 2017ની અંદર શું કરે છે કે નિમિષા પ્રિયા એમની એક કોઈ સહકર્મચારી હશે અને એમની મદદ લઈ અને આમને ઊંઘની ગોળીનો વધારે પડતો ડોઝ આપી દે છે. કેરામાઇન કરીને એમને ડોઝ આપે છે. વધારે પડતો ડોઝ થઈ જાય છે. એમનો ઉદ્દેશ એમ હતો નિમિષા પ્રિયાનો કે આ વ્યક્તિને લગભગ બેભાન અવસ્થામાં લાવી અને એમના ડોક્યુમેન્ટ જેમની પાસે રહેલા છે એ પાછા મેળવવા. જેમ કે પાસપોર્ટ આ વ્યક્તિએ જપ્ત કરેલો હતો નિમિષા પ્રિયાનો. તો આમને એવી ગણતરી હતી કે બેભાન જેવી અવસ્થામાં કરી અને ત્યાર પછી એમને ડોક્યુમેન્ટ પાછા મેળવવા. પરંતુ આ જે ડોઝ હતો થોડો વધી ગયો અને પહેલો વ્યક્તિ ગુજરી જાય છે, નિધન થાય છે અને ત્યાર પછી એમના શરીરના ટુકડાઓ કરી અને પાણીની ટાંકીમાં નાખી દે છે. આ સમગ્ર કેસ 2017નો. 2018માં નિમિષા પ્રિયાની ધરપકડ થઈ અને ટ્રાયલ શરૂ થઈ. નીચલી અદાલતમાંથી ઉપલી અદાલતમાં, ત્યાર પછી સુપ્રીમ કોર્ટ સુધી આખી મેટર ગઈ અને સુપ્રીમ કોર્ટે 2023ની અંદર એમની અપીલને રદ કરી. હવે ત્યાં આગળ પહેલાં તો આંતરરાષ્ટ્રીય નિયમો કાર્યરત નથી, કેમ કે યમનની અંદર જે વિસ્તારની અંદર એમની ટ્રાયલ શરૂ છે ત્યાં આગળ હુથી બળવાખોરનું શાસન છે. આપણને ખ્યાલ છે કે હુથી એક બળવાખોર સંગઠન રહેલું છે, જેમ પેલેસ્ટાઇનમાં હમાસ છે, ત્યાર પછી લેબેનોનની અંદર હિઝબુલ્લા રહેલું છે. એ પ્રકારે હુથી નામનું એક આતંકી સંગઠન છે, એક લશ્કરી સંગઠન છે જે યમનના મોટાભાગના વિસ્તારમાં શાસન સ્થાપિત કરેલું છે. તો ત્યાં આગળ શરિયા કાનૂન કાર્યરત છે. હવે શરિયા કાનૂન અંતર્ગત ત્યાં આગળ એમને આખી ટ્રાયલ શરૂ રાખવામાં આવી. પછી અરેબિક ભાષાની અંદર આખી ટ્રાયલ શરૂ રહી. તો નિમિષા પ્રિયાનો પક્ષ એ છે કે મને ડિફેન્સ કરવા માટે મોકો નથી મળ્યો, જે પ્રોપર વેમાં મને મોકો મળવો જોઈએ એ નથી મળ્યો. ત્યાર પછી ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય નિયમો તો લાગુ નથી પડતા. ત્યાં આગળ એમને ફાંસીની શિક્ષા ડિક્લેર કરવામાં આવી. 2020ની અંદર એમને ફાંસીની શિક્ષા ડિક્લેર થઈ ગઈ હતી. પછી અપીલ થઈ. 2023ની અંદર સુપ્રીમ કોર્ટે એમની અપીલને રદ કરી. હવે એમને જે ફાંસી એક્ઝિક્યુટ કરવાની હતી એ 16 જુલાઈ 2025ના દિવસે એક્ઝિક્યુટ કરવાની હતી. પરંતુ ધર્મના કેટલાક સંગઠનો ભારતમાં કાર્યરત છે, એમણે ત્યાર પછી ભારત સરકારે એમાં દખલગીરી કરી એવું કહેવાય છે અને એમની જે 16 જુલાઈ 2025ના દિવસે ફાંસી દેવાની હતી એને પોસ્ટપોન કરી, એને સ્થગિત રાખી. હવે ત્યાં આગળ એક બીજો નિયમ એ પણ રહેલો છે જેને કહેવાય છે બ્લડ મની, અથવા જેને કહેવાય દિયા. આ એક શબ્દ આપણે યાદ રાખીએ, દિયા. આ શરિયા કાનૂનમાં લખેલું છે
કે જે વ્યક્તિ પીડિત છે અથવા પીડિતના પરિવારો છે એ નિર્ણય કરી શકે કે જે ગુનો તો થઈ ગયો છે અને જે જવાવાળી વ્યક્તિ છે પાછી નથી આવવાની, પણ જે વ્યક્તિએ કૃત્ય કર્યું એ વ્યક્તિને જો અફસોસ હોય, ગિલ્ટી હોય, સમાધાન કરવા માટે તૈયાર હોય, તો પરિવારના સભ્યો શું કરશે? બ્લડ મની લઈ લેશે. મતલબ કે એક એમાઉન્ટ ડિસાઇડ થશે, કોમ્પન્સેશન એ ડિસાઇડ કરવામાં આવશે અને જે પીડિત પરિવાર છે એને આપશે, જેની ઉપર આરોપ લાગ્યો હોય, જેણે ગુનો કર્યો છે એ વ્યક્તિને આપશે, જેને બ્લડ મની કહેવાય અથવા જેને શું કહેવાય? દિયા કહેવાય. તો જે આ પીડિત પરિવાર છે કે જે વ્યક્તિને 88 તલાલ અબ્દો મહાદેવના ભાઈએ ના પાડી કે અમારે કોઈ દિયા જરૂર નથી, પરંતુ એક શરિયા કાનૂનની અંદર શબ્દ હોય છે કિસાસ. આ કિસાસનો મતલબ શું થાય કે એન આઈ ફોર એન આઈ, મતલબ કે બદલો લેવામાં આવશે, પ્રતિસાદ લેવામાં આવશે. તો એમણે કીધું કે ફાંસીની શિક્ષા જ અમે ઈચ્છીએ છીએ. બીજું કે શરિયા કાનૂન અંતર્ગત એ પણ વ્યવસ્થા હોય છે કે જે વ્યક્તિની સાથે અન્યાય થયો એના પીડિત પરિવારને પણ સાથે રાખે, એમની શું ઈચ્છા રહેલી છે, કેવી સજા થવી જોઈએ, એના માટે એ પણ જજની સાથે બેસી શકે અથવા એમની સાથે વાર્તાલાપ કરી શકે, એમનો અભિપ્રાય આપી શકે. ભારતમાં આ પ્રકારની સિસ્ટમ રહેલી નથી. તો ત્યાં આગળ બ્લડ મની માટે થઈ અને શરૂઆતમાં જ્યારે વાત હતી ત્યારે દુનિયાભરમાંથી જે આ વ્યક્તિ છે નિમિષા પ્રિયા, એમને સપોર્ટ કરવાવાળાએ $58,000 જેટલી રકમ ભેગી પણ કરી અને સના ખાતે જે ઇન્ડિયન એમ્બેસી છે ત્યાં સુધી પહોંચાડી પણ ખરી કે આ વ્યક્તિને મુક્ત કરી દેવામાં આવે, પરંતુ બ્લડ મની છે એનો ઇનકાર કર્યો અને કિસાસને પસંદ કર્યું, મતલબ કે પ્રતિસાદ લેશું, બદલો લેશું. અત્યારે હાલમાં નિમિષા પ્રિયા ત્યાંની જેલમાં બંધ છે. ભારત સરકાર માટે ચેલેન્જ એ છે કે એક પ્રયાસ કરે છે, પરંતુ હુથી જે સંગઠન છે એ ત્યાં આગળ જે સરકાર ચલાવે છે, બધી અદાલતો ચલાવે છે, તો ભારતને ઓફિશિયલ એમની સાથે કોઈ ટાઈઅપ નથી. તો ભારત શું કરે છે કે આસપાસના જે દેશ હોય એમના થકી ત્યાં સુધી વાત પહોંચાડવા માટે પ્રયાસ કરે છે, કેમ કે હુથીને ભારતે ઓફિશિયલી સરકાર તરીકે દરજ્જો આપેલો નથી. તો આ સમગ્ર કેસની વાત કરીએ, અત્યારે ત્યાં આગળ જેલમાં છે, મુદ્દો ત્યાં આગળ સ્થગિત છે. તો નિમિષા પ્રિયા કેસ જે યમન સાથે જોડાયેલો કેસ છે. આ આપણે માહિતી મેળવી અને તમારા કોઈ અભિપ્રાય હોય તો મને આપી શકો. થેન્ક યુ.